મારી એક ભૂલના લીધે મારું ગૂગલ વેરિફિકેશન ન થયું અને મારા આખા વર્ષની મહેનત પાણીમાં વહી ગઈ. ગૂગલ પિન તો ઘરે આવી ગયું છે, પણ હવે આનો કોઈ મતલબ નથી. તો મારા જેવી ભૂલ તમે ન કરતા, એટલે ખાસ આ વિડીયો પૂરો જોજો, નહીંતર મારી જેમ તમારી મહેનત પાણીમાં વહી જશે એક નાની અમથી ભૂલના લીધે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ છે માધવી અને મારી ચેનલનું નામ છે માધવીની મોજ. તો આજે આ વિડીયો છે ને ભાઈ, જેની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે બરાબર, તો પછી આગળનું શું સ્ટેપ છે, બીજું આગળ શું પ્રોસેસ કરવાની હોય છે એના માટે છે. તો પહેલાં તો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હોય તો એના માટે કોંગ્રેચ્યુલેશન ભાઈ, તમે બહુ બધી મહેનત કરી છે એટલે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ હશે બરાબર. અને હવે આગળ શું સ્ટેપ આવશે આનો બીજો બરાબર, તો એના વિશે થોડીક જાણકારી છે. તો હું પહેલાં બતાવી દઉં કે જાણકારી કેવી છે. તો આ છે ગૂગલનું પિન જે ઘરે આવે. યુટ્યુબમાં આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય પછી અમુક ડોલર આપણા જમા થઈ જાય પછી આ પિન આવે છે. તો આ પિન વેરિફિકેશન કરીએ પછી જ આપણા ખાતામાં પૈસા આવે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ, એકદમ મહત્વનો જે એમાં ભરવાની ડિટેલ આવે છે એ એકદમ મહત્વની ડિટેલ આ છે. બાકી તમારી મહેનતનું ફળ તમને નહીં મળે. તો ચલો, મેં આમાં બહુ બધી ભૂલો કરી છે અને ભૂલો કરીને હું શીખી છું. અને તમે એવી ભૂલો ના કરો તો એના માટે હું તમને આ વિડીયોમાં બધી જાણકારી આપી દઈશ. તો ગૂગલ પિન અત્યારે પહેલા જે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થતી ને, તો પહેલાં એમાં એક જ આવતું કે ગૂગલ પિન તમે પોસ્ટથી તમારા ઘરે આવશે, પોસ્ટ દ્વારા બરાબર. એક આવી રીતનું આવે છે બરાબર. આની અંદર પિન આવશે, આની અંદર પિન આવે બરાબર, ડિજિટી લોકો લખીને આપે. તો અત્યારે હવે એવું છે કે હવે તમે બે રીતે વેરિફિકેશન કરી શકો છો બરાબર. પેલું, જો આ ગૂગલ પિન તમારે મંગાવવું હોય તો એ ઘરે પણ આવી જાય. બીજું છે ઓનલાઈન વેરિફિકેશન, મતલબ ઇન્સ્ટન્ટ તાત્કાલિક વેરિફિકેશન થઈ જાય. હવે આમાં મેં શું ભૂલ કરી હતી ને એ હું તમને કહી દઉં. અમે સિલેક્ટ કર્યું હતું ઓનલાઈન વેરિફિકેશન. તો ઓનલાઈન વેરિફિકેશન માટે તમારે આગળ શું ડોક્યુમેન્ટ માંગે છે એ કહી દઉં. ઓનલાઈન વેરિફિકેશનમાં પાન કાર્ડ, પછી પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ અને ચોથી કંઈક વસ્તુ હતી, અત્યારે મને યાદ નથી, પણ ટૂંકમાં આ 3 થી 4 વસ્તુ હોય એ જ તમારી ચૂંટણી કાર્ડ. તો પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ, આ 4માંથી જ તમે કોઈ પણ વસ્તુનું વેરિફિકેશન કરી શકો. આધાર કાર્ડ નહીં ચાલે. આ ખાસ યાદ રાખજો, આધાર કાર્ડ નહીં ચાલે. ઓકે, આ એમાં લખેલું આવશે. અને જેને ભાઈ ન ખબર હોય તો એના માટે છે આ વિડીયો કે આધાર કાર્ડ નહીં ચાલે. તો આ બધી વસ્તુનું ગમે એમાંથી એકનું વેરિફિકેશન કરી શકો. મતલબ આ તમારું પ્રૂફ હોય છે, તમારા એડ્રેસનું પ્રૂફ, તમારું પોતાનું પ્રૂફ, એના માટે એ લોકો કરે અને જરૂરી પ્રોસેસ છે બરાબર. તો અમે ઓનલાઈન વેરિફિકેશન સિલેક્ટ કર્યું હતું. તો અમારી શું ભૂલ હતી એ કહું પહેલાં, કે અમે આ મારું વેરિફિકેશનનું નવરાત્રિના ટાઈમે આવ્યું હતું. તો વેરિફિકેશન ઓનલાઈન પસંદ કર્યું, તો પહેલી ટ્રાય કરી તો ન થયું, બીજી ટ્રાય કરી તો પણ ન થયું. એમ 3 કે 4 ચાન્સ આપણને મળે યુટ્યુબ તરફથી વેરિફિકેશનના તમને કરવા માટે. પછી ના થાય તો રિજેક્ટ બતાવે, કેન્સલ, વેરિફિકેશન કેન્સલ. એટલે મારું એવું પોતાનું થયું. અમે 3-4 દિવસ બહુ ટેન્શનમાં રહ્યા, બહુ બધું સર્ચ કર્યું. પછી ઈમેલ થ્રુ યુટ્યુબ જોડે વાત થઈ. તો યુટ્યુબનો ઈમેલ આવ્યો, મતલબ ઈમેલ 24 કલાક કે 48 કલાકમાં આવે. આપણે પ્રોબ્લેમ યુટ્યુબને શેર કરીએ કે અમારા પ્રોબ્લેમ છે, વેરિફિકેશન નથી થતું, તો અમે શું કરીએ. એના માટે ઈમેલ કરવાનો, યુટ્યુબ તમને જવાબ આપશે 24 થી 48 કલાકમાં, એની ટીમ. ઓકે, તો અમને યુટ્યુબ તરફથી મેલ આવી ગયો. પછી અમે બહુ સર્ચ કર્યું. એ મેલમાં અમને બહુ એકદમ અમારે જે જવાબ જોતો તો એ જવાબ ના મળ્યો. એટલે પછી અમે સર્ચ કર્યું. પછી બહુ સર્ચ કરીને આપણે એમાં એક ઓપ્શન આવે છે કે તમે યુટ્યુબ જોડે ડાયરેક્ટ વાત કરી શકો, એની ટીમ જોડે. મતલબ ડાયરેક્ટ ઇન્સ્ટન્ટ તમને આપણે વોટ્સઅપમાં ચેટ કરીએ ને એ રીતે ચેટનો ઓપ્શન આવે છે, યુટ્યુબ ચેટ. તો તમે ઇન્સ્ટન્ટ તમને યુટ્યુબ વાળા જવાબ આપશે. તો અમે એ રીતે ઓપ્શન પસંદ કર્યો. પછી આપણે જેવો હાય લખીએ ને એવું તરત જ એનું હાય રિપ્લાય આવી ગયો. પછી અમે અમારી પ્રોબ્લેમ શેર કરી છે કે ભાઈ મેં મારા પાન કાર્ડનું વેરિફિકેશન કર્યું તો એ વેરિફિકેશન નહોતું થતું. એટલે અમે એને અમારી પ્રોબ્લેમ શેર કરી કે ભાઈ અમારું વેરિફિકેશન કેમ નથી થતું, પ્લીઝ અમને ફરીથી ઓપ્શન આપો વેરિફિકેશનનો. તો યુટ્યુબ ચેક કરે, પ્રોફાઇલના બધા ફોટા મંગાવે, બધી ડિટેલ એમને જોતી હોય એ તમારે ડિટેલ એમને આપવાની. ઓકે,
અને પછી એ ડિટેલ એ ચેક કરે અને પછી તમને ટાઈમ માંગે કે ઓકે અમે તમને તમારી પ્રશ્ન અમે જાણી લીધો, મતલબ અમે જોઈ લીધું તમારો શું પ્રશ્ન છે, તો એનું સમાધાન બને એટલું જલ્દીથી જલ્દી એઝ સુન એઝ પોસિબલ અમે આપશું. અને યુટ્યુબ વાળા ખરેખર યુટ્યુબની ટીમ બહુ સપોર્ટ કરે છે અમને, બહુ એ વાતે ખરેખર એના સાથ સહકારથી જ મારું વેરિફિકેશન પછી થયું છે ફાઇનલી. તો અમે ચેટમાં વાત કરી છે, એ લોકોએ અમને બહુ સારા જવાબ આપ્યા છે, એમને જેટલી ડિટેલ જોતી હતી એ અમે પણ આપેલી છે એમની ડિટેલ બધી. તો ફાઇનલી પછી વેરિફિકેશન થયું મારું, ઓનલાઈન જ કર્યું છે વેરિફિકેશન. પણ ત્યારે જ્યારે અમે ઓનલાઈન નહોતું થતું ને તો અમે મેલમાં અમારી આગળ આવતું હતું, એટલે અમને ઓપ્શન એવું લાગ્યું કે આપણે ગૂગલ પિન મંગાવી લઈએ ઘરે, ઓનલાઈન નહીં થતું તો પિન મંગાવી લેશું આનંદ. હવે મારે આગળ આ પિન આવી ગયું છે પણ મારું વેરિફિકેશન તો ક્યારનું થઈ ગયું છે અને પિન એ ઘરે આવ્યું છે, તો હવે આનો કોઈ મતલબ નથી. તો વેરિફિકેશન મેં ઓનલાઈન જ કર્યું છે. અને બીજું કે મારી શું ભૂલ હતી જે તમારે નથી કરવાની એ હું તમને કહી દઉં. અમારી ભૂલ એવી હતી, ત્યારે અમને એવું લાગ્યું કે અમારી ભૂલ કદાચ એવું હશે કે મારા નામમાં માધવી જોશી, જોશી માધવી, મતલબ સરનેમ આગળ પાછળ હતી. તો એ ટાઈમે અમને એવું લાગતું હતું કે સરનેમના પ્રોબ્લેમના લીધે જ આ બધું થાય છે, મતલબ જોશી માધવી, માધવી જોશી આગળ પાછળનું હતું એના લીધે. પછી બધી પ્રોસેસ કરી પછી લાસ્ટમાં અમને હવે ખબર પડી કે અમારી શું ભૂલ હતી. તો એ ટાઈમે જ્યારે વેરિફિકેશન કર્યું ને ત્યારે મારો પાન કાર્ડનો ફોટો ફોનમાંથી જ, મતલબ ગેલેરીમાંથી જ અમે એમાં વેરિફિકેશન માટે નાખ્યો. જે ભૂલ તમારે નથી કરવાની. તમારો પાન કાર્ડનો ઓરિજિનલ ફોટો એ ટાઈમે પાડીને તમારે સબમિટ કરવાનો છે, ગેલેરીમાંથી નહીં. તો આ અમે ભૂલ કરી હતી, તમે ના કરતા. તો પછી અમને ખબર પડી કે અમારી ભૂલ એ હતી કે અમે ફોટો ગેલેરીમાંથી લઈ અને ડાયરેક્ટ એમાં અપલોડ કર્યો હતો સબમિશન માટે. તો એમાં ક્લિયર નહોતો એ ફોટો, ક્લિયર મારો ફોટો પણ નહોતો અને ક્લિયર નામે નહોતું દેખાનું. એટલે આ ભૂલ અમારી હતી. નામથી કોઈ મતલબ નહોતો, જોશી માધવી હોય કે માધવી જોશી હોય, સરનેમ આગળ પાછળ હોય તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો. બીજું અને એકદમ જ્યારે તમે સબમિશન કરો તમારું વેરિફિકેશન ઓનલાઈન કરવા માટે, અમે પછી જે રીતે કર્યું એ તમને કહું કે બેકગ્રાઉન્ડમાં કાળું કપડું રાખ્યું નીચે, બરાબર, એના ઉપર પછી મારું પાન કાર્ડ જે એકદમ ક્લિયર દેખાય. અને એ લોકોની ક્લિયર પોલિસી છે કે તમારું લાઇટનું અંજવાળું ન આવવું જોઈએ એના ઉપર, મતલબ અમને બધું ક્લિયર બચાવવું જોઈએ અને ક્લિયર ફોટો પણ દેખાવો જોઈએ, આ એની પોલિસી છે. અને આ વાતનું ખાસ ધ્યાન રાખજો તમે પણ, અમારી જેમ ટેન્શનમાં ન આવો અથવા તમને એવું ના થાય કે ભાઈ મારી આખી વર્ષની, હું ખુદ જ 3-4 દિવસના ટેન્શનમાં રડી પણ કે મારે આખા વર્ષની મહેનત, મારા એટલા વ્યૂઝ, મારા એટલા સબસ્ક્રાઈબર, બધું મારી મહેનત પાણીમાં વહી ગઈ. અને મને એમ થયું કે બસ હવે નહીં થાય. 4 ચાન્સ એને આપ્યા, એ 4 કેન્સલ બતાવ્યું, તો હવે ફરીથી કદાચ મને આ ઓપ્શન નહીં મળે, મારી બધી મહેનત પાણીમાં વહી જાય. તો આવા ટેન્શનમાં તમે ન રહ્યો એના માટે આ વિડીયો બનાવ્યો છે કે તમારું આવી રીતે વેરિફિકેશન કેન્સલ બતાવે તો ટેન્શન લેવાની જરૂર નથી. તમે યુટ્યુબની ટીમ જોડે વાત કરી લો અને તમને તાત્કાલિક ઓન ધ સ્પોટ એનો સોલ્યુશન આપી દેશે એ લોકો. એટલે ટેન્શનની વાત નથી, વેરિફિકેશન થઈ જશે. જો તમે ઓનલાઈન ન કરો તો અમે કીધું એમ આ ગૂગલ પિન પણ તમે ઘરે મંગાવીને કરી શકો, બરાબર, તો એ પણ કરી શકો. આને આવતા થોડી વાર લાગે, મતલબ 2 અઠવાડિયાથી 3 અઠવાડિયા થાય છે ગૂગલ પિન આવતા, અને પેલું ઓન ધ સ્પોટ એટલે 5 સેકન્ડમાં થઈ જાય છે, એટલે એ ઇઝી પડે. તો ખાસ યાદ રાખજો કે આધાર કાર્ડ નહીં ચાલે, આધાર કાર્ડ નહીં ચાલે, તમારે પાન કાર્ડ જોશે, પાસપોર્ટ જોશે, અથવા ડ્રાઇવિંગ લાયસન્સ, અથવા તો પછી ચૂંટણી કાર્ડ. આ એટલી વસ્તુ ગમે એક માંગશે. અને એકદમ ક્લિયર ફોટો ત્યારે જ પાડીને ત્યારે જ વેરિફિકેશન કરવા નાખજો. તો આ અમારી ભૂલ હતી, અમે સુધારી. અને ભૂલ અમારી શું હતી એ પણ અમે યાદ કર્યું, ચર્ચા કરી કે શું ભૂલ હતી જેના લીધે ન થયું. તો એ ફાઇનલી એવું કે ઓકે અમારી ભૂલ એ હતી કે ક્લિયર ફોટો નહોતો, ક્લિયર ડિટેલ એમાં નથી દેખાતી, બસ આટલી ભૂલ હતી. તો તમે ધ્યાન રાખજો. અને થેન્ક યુ સો મચ મારો વિડીયો પૂરેપૂરો જોયો. અને આને લગતી બીજી કોઈ પણ માહિતી તમારે જોતી હોય, વેરિફિકેશન તમારે એના લગતી, તો ચોક્કસ મને કોમેન્ટ સેક્શનમાં પૂછજો, હું તમને પાક્કો જવાબ આપીશ એના. અને કોંગ્રેચ્યુલેશન ફરીથી, તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે એના માટે. અને ખૂબ મહેનત કરજો અને ખૂબ આગળ વધજો. અને બીજું મારા બહુ બધા વિડીયો છે, ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બીજા વિડીયો જોતા પણ આવજો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.